ખાસ કરીને બે કાઉન્ટર જ મિડ કેપના જે ખાસ ફોકસમાં છે. પહેલું છે શોપર સ્ટોપ્સ, ખૂબ જ સારા રિઝલ્ટ આવ્યા છે અને ત્યારબાદ આજે આપણને સારું બાઇંગ જોવા મળ્યું છે. અને સેકન્ડ છે અદાની ગ્રીન, જેમાં ખાસ કરીને વિન્ડ પાવર કમ્પોનન્ટને શરૂ કર્યું છે, ખાસ કરીને ગુજરાતમાં. અને આ કાઉન્ટરમાં પણ આપણને સારી એવી તેજી જોવા મળી છે. શું છે વધુ વિગત, આવો જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પરસાણિયા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા. શ્રદ્ધા, જણાવશો કે શું છે રીઝન આ બંને કાઉન્ટરમાં જે તેજીના? તો શોપર સ્ટોપમાં આજે Q3ના રિઝલ્ટ્સ આવતા જોવા મળ્યા છે. કન્સોલિડેટેડ પ્રોફિટ વાય ઓન વાય બેસિસ પર 36.9 કરોડથી વધીને 52.2 કરોડ જોવા મળ્યું છે, એટલે કે લગભગ 41-41% અપસાઇડ જોવા મળી છે. રેવન્યુ વાય ઓન વાય બેસિસ પર 1237 કરોડથી વધીને 1380 કરોડ થતું જોવા મળ્યું છે. એબિટાની વાત કરીએ તો 217 કરોડથી વધીને 245 કરોડ થયો છે, જ્યારે માર્જિન્સ વધીને 17.8% થતા જોવા મળ્યા છે. ત્યારબાદ આજે અદાની ગ્રીન એનર્જી પણ ફોકસમાં છે. કારણ છે કે વિન્ડ પાવર કમ્પોનન્ટ તેમણે શરૂ કર્યું છે. અદાની રિન્યુએબલ એનર્જી 48 લિમિટેડ, જે અદાની ગ્રીન એનર્જીની સબસિડિયરી છે, તેણે 57.2 મેગાવોટ વિન્ડ પાવર કમ્પોનન્ટ શરૂ કર્યું છે. ગુજરાતના ખાવડામાં વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે આ વિન્ડ પાવર કમ્પોનન્ટ શરૂ કરવામાં આવ્યું છે. આ એક્સપાન્શન બાદ તેમની કુલ ઓપરેશનલ રિન્યુએબલ જનરેશન ક્ષમતા વધીને 11,666 મેગાવોટ થઈ છે. તો આ રીતે આજે આપણને બંને કાઉન્ટર દિવસ દરમિયાન ફોકસમાં રહેતા જોવા મળી શકે છે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાયા.